અરવલ્લીના વાત્રક ડેમમાંથી પણ પાણી છોડાયું। વાત્રક ડેમમાંથી નદીમાં 17,000 ક્યુસેક પાણી છોડાયું। વાત્રક નદી કાંઠાના 20 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે। ભારે વરસાદને કારણે સ્થાનિક જળાશયો કે જે ઉફાન પર છે, ડેમ કે જે છલોછલ ભરાતા નદીઓમાં પાણી છોડાઈ રહ્યું છે। નદીઓ બે કાંઠે વહી રહી છે અને આ તમામ વચ્ચે વાત્રક કાંઠાના 20થી વધારે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। નદીના પેટમાં ન જવા પણ લોકોને સૂચના આપવામાં આવી। તેમજ અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદના કારણે સતત ડેમો છલકાવી રહ્યા છે। હાલ આપણે મેઘરજ વિસ્તારની અંદર છીએ। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે સતત જે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વાત્રક નદીમાં દ્વારા પૂર આવ્યું છે। ખાસ કરીને જે વાત્રક ડેમ છે તેની અંદરથી 17,000 ક્યુસેક જે રૂલ લેવલ જાળવવા માટે વાત્રક નદીની અંદર છોડવામાં આવતા જે 20 ગામોને એલર્ટ કરાયા છે। બીજી તરફ માજમ ડેમમાંથી 4400 ક્યુસેક પાણીની આવક સામે 4400 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે। ખાસ કરીને શામળાજીનો જે મેશ્વો ડેમ છે તે ઓવરફ્લો થયો છે, જેમાં શામળાજી પાસેનો જે ચેકડેમ છે તે પણ ઓવરફ્લો થયો છે। ખાસ કરીને શામળાજી તેમજ શામળાજી જે ડેમ છે તે ઓવરફ્લો થતાં ખાસ કરીને નદી કાંઠાના 20થી વધુ ગામોને એલર્ટ કરાયા છે। હાલ તો અરવલ્લી જિલ્લામાં સતત ડેમોની અંદર આવક જોવા મળી રહી છે। ખાસ કરીને મેશ્વો, વાત્રક, માજુમ સહિતના અલગ અલગ જે ડેમો છે તે છલકાઈ રહ્યા છે। હાલ જે મેઘરજ પંથકની અંદર ધીમી ધારે વરસાદ યથાવત છે। જિલ્લાની વાત કરવામાં આવે તો મોડાસા તેમજ શામળાજીની અંદર ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। દેવાંગ ચૌધરી, ABP અસ્મિતા, અરવલ્લી।